સુરતના માંડવી ઉશ્કેર પાસે કેનાલમાં ભંગાણથી ભારે નુકસાન થયું છે। ઉકાઈની જમણા કાંઠાની કેનાલમાં ભંગાણ થતા 3 ગામમાં પાણી ઘૂસી ગયા છે। ઉશ્કેર, ટોગાપુર, મુજલાવ ગામની સીમા કેનાલના પાણી પ્રવેશ્યા છે તો ખેતરમાં પણ પાણી ભરાઈ ગયા છે। નદીની જેમ પાણીનો પ્રવાહ વહી રહ્યો છે। એટલું જ નહીં, ટોગાપુર ગામમાં 10 જેટલા ઘરોમાં પાણી ભરાતા ઘરવખરીને નુકસાન થયું છે। જો નુકસાન થતા સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ છે। સિંચાઈ વિભાગની યોગ્ય કામગીરીના અભાવે ભંગાણ થયું હોવાના ગામ લોકો આરોપ લગાવી રહ્યા છે। ત્યારે સિંચાઈ વિભાગ દ્વારા કેનાલ ખાલી કરવાની કામગીરી હાથ ધરાઈ છે। પાણી ખાલી થયા પછી કેનાલનું સમારકામ શરૂ કરાશે। જોકે કામગીરી માટે 2 દિવસ જેટલો સમય લાગવાનું પણ અનુમાન લગાવાઈ રહ્યું છે। કેનાલને ગાબડું પડ્યું હતું 1 થી 1.5 થી 2 ના ગાળામાં, અને પાણી વધારે આવવાથી ખેડૂતને પણ ઘણું નુકસાન છે અને ઘરોમાં પણ નુકસાન છે। અને પોલીસ સ્ટાફ પણ રાતે ઘસના તરત જ આવી ગયા હતા અને મામલતદાર શ્રી, સિંચાઈ વિભાગ એ લોકો ઘટના સ્થળે આવી અને રાતે સારી કામગીરી કરી છે। ઘરે મેં ઊંઘેલા હતા, અમને કોઈને ખબર નહીં, પણ અમારા છોકરા ત્યાં નેર બાજુ ગયા, રાતે લગ્નમાં ગયા, તે આવ્યા, એ લોકોએ ફોન કરીને બીજા બાજુવાળાને ફોન કરીને અમને કીધું કે તમે આવો, ને એ લોકો આવ્યા ને અમને ઉઠાડ્યા। અમને તો ઊંઘેલા જ હતા, અમને કોઈને ખબર નહીં કે પાણી આવી ગયું, આવી રીતે આ પરિસ્થિતિ થઈ। પછી અમે ફટાફટ ઉઠીને જે સામગ્રી અડધું સામાન ઉઠાવીએ એટલે અડધું બધું ખરાબ થઈ ગયું। કેટલા ઘરોમાં પાણી છે ગામમાં? આમ તો 10-12 ઘરે પાણી તો ખરા ભરાઈ ગયું છે, અંદર બધે બધાને નુકસાન બી બહુ થયું છે। સવારે 3 વાગે લગભગ કેનાલમાં ભંગાણ થયું હતું, એટલે તાત્કાલિક એચઆર પરથી પાણી બંધ કરાવી અને આગળ આવેલા એસ્કેપમાંથી પાણી બહાર કાઢવાની પ્રક્રિયા ચાલુ છે અને લગભગ 4-5 કલાકમાં પાણી બંધ થશે। એટલે હાલ હિટાચીને જેસીબી મંગાવ્યું છે અને માટી મંગાવેલી છે, એટલે પાણી ઉતરતા માટી કામ કરી અને પાળો બનાવી ફરીથી પાણી રિસ્ટોર કરવામાં આવશે। લગભગ 2 દિવસનો સમય થશે। કેટલા ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું કેનાલમાંથી? 3200 ક્યુસેક જેટલું પાણી ચાલુ હતું આ જગ્યાએ। સાહેબ, હજુ પણ ઘણી જગ્યાએ કેનાલની અંદર લેયરો તૂટેલા હાલતમાં જોવા મળી રહ્યા છે, તો એ પ્રકારે કઈ કામગીરી કરવામાં આવશે આવી કોઈ ઘટના ન બને એ માટે? એ આવતા રોટેશનમાં જૂના સ્ટ્રક્ચરો છે, લગભગ 1957માં બનેલું સ્ટ્રક્ચર છે, એટલે એનો જોઈન્ટ છે એમાંથી લીકેજ થઈને ઘટના બની છે। એટલે આવતા વર્ષમાં બધા જૂના સ્ટ્રક્ચરો છે એના નવીનીકરણની પ્રક્રિયા અત્યારે સરકારે હાથ ધરેલી છે। એટલે ડિસેમ્બર-જાન્યુઆરીના નેક્સ્ટ ક્લોઝરમાં આ બધા સ્ટ્રક્ચરોની કામગીરી હાથ ધરવામાં આવશે।